ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું, જેમાં ભાવનગર જિલ્લાએ ફરી એકવાર સારું પ્રદર્શન કરી 86% પરિણામ નોંધાવ્યું. પાનનો ગલ્લો ચલાવતા પિતાની દીકરીએ 95.28% મેળવી ઉત્તમ સિદ્ધિ મેળવી. જિલ્લામાં આ વર્ષે કુલ 30,109 વિદ્યાર્થીઓ નોંધાયા, જેમાંથી 29,757 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાંથી 2,434 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી. વર્ષ 2024માં 84.61%, 2025માં 85.17% અને હવે 2026માં 86.6% પરિણામ નોંધાયું. એટલે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 0.89% વધારો નોંધાયો છે. જિલ્લામાં કુલ 67 શાળાઓએ 100% પરિણામ મેળવી ગૌરવ મેળવ્યું, જ્યારે એક શાળાનું પરિણામ 0% નોંધાયું છે. હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સદાનગર ભાવનગર હાઈસ્કૂલ વિભાગમાં મેં અભ્યાસ કર્યો અને મારે 10માની પરીક્ષામાં 95.26% મેળવેલ છે. જે દરરોજ જે ટોપિક ભણાવે એ ટોપિક ઘરે આવીને રિવિઝન કરવાનું, ડેઈલી ટેસ્ટ આપે, એમાં જે માર્ક કપાય એ ફરીથી આવીને રિવિઝન કરવું. આ પાછળ શિક્ષકોનો ખૂબ સપોર્ટ રહ્યો. જે આપણે જે ટોપિકમાં અટકીએ તે ટોપિકમાં એણે અમને સાથ આપ્યો અને એમાં અમને આગળ માર્ગદર્શન આપ્યું. તે બદલ અમારો ખૂબ આભાર માનીએ. મેં ZS વસાણી ગર્લ્સ સ્કૂલમાં મેં એક નર્સરીથી 10 સ્ટાન્ડર્ડ સુધીનો અભ્યાસ કરેલો છે. મેં અત્યારે 10મા ધોરણની પરીક્ષા પાસ કરી છે અને એમાં મેં 99.43% સાથે મેં એક્ઝામ ક્રેક કરી છે. મેં મહેનત કરી તો મેં સ્ટાર્ટિંગથી જ જેટલા ટોપિક ચાલે છે એને મંથલી રિવાઇઝ કર્યું છે અને જે પણ કંઈ IMP ટોપિક્સ હોય એને વધારેમાં વધારે ધ્યાન આપ્યું છે અને રોજ જેટલું સ્કૂલમાં કે ટ્યુશનમાં કરાવે છે એનું ઘરે આવીને મેં રિવિઝન સતત કર્યું છે અને જેટલું આખા દિવસનું જે કંઈ આપણે કર્યું છે એનું રાત્રે એકવાર વાંચીને હું સૂતી.